હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પાઠશાલા યુથ ફોર 9th to 12થમાં. આજે આપણે ધોરણ 11ના સબ્જેક્ટ ગુજરાતી મતલબ કે ગાલા અસાઇનમેન્ટના સબ્જેક્ટ ગુજરાતીનું સેક્શન એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો મિત્રો, વિડીયો જો ગમે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, પીડીએફની પ્રાઇસ આપણે 70 રૂપિયા રાખેલ છે. જો કોઈને ઈચ્છા હોય તો તે મોબાઈલ નંબર પર કોલ કરીને પીડીએફ મેળવી શકે છે. ઓકે, મોબાઈલ નંબર છે 9081991931. ઓકે, એના પર કોલ કરીને તમે મેળવી શકો છો. ચાલો આપણે સોલ્યુશન શરૂ કરીએ. સેક્શન એનું આજે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ઓકે, તો ચાલો આપણે શરૂ કરીએ. પદ્ય વિભાગ મતલબ કે કાવ્ય છે, આમાં કાવ્ય નહીં, બધા વિકલ્પોને એવું છે. તો વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર આપો. બરાબર, તો એમાં ચેપ્ટર 23 મતલબ પદ્ય 23ના 3 પ્રશ્નો છે. જોઈએ, સહી નથી પદ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો એનું સાહિત્ય સ્વરૂપ ગઝલ છે. મિત્રો, જો તમને આના આઈએમપી કહી દઉં કે જે કવિ હોય કાવ્ય સ્વરૂપ પૂછે, એ કે કાવ્ય કેમાંથી લેવામાં આવેલ છે, એટલું આઈએમપી હોય જ. એટલું હંમેશા બધા ચેપ્ટરનું ગુજરાતી સબ્જેક્ટમાં એટલું કરી જ લેવાનું. એમાંથી મીન્સ ઓછામાં ઓછા 3-4 માર્ક્સનું તો પૂછાય જ. એટલે નાનું એટલું યાદ રાખવાનું કે કૃતિનો પ્રકાર કયો છે, કૃતિના કવિ કોણ છે, કૃતિ શામાંથી લેવામાં આવેલી છે, બસ એટલું યાદ રાખવાનું. તો પહેલો પ્રશ્ન, સહી નથી પદ્યનું સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો સાહિત્ય સ્વરૂપ છે ગઝલ. પછી સહી નથી પદ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લીધું છે, તો જલનમાંથી. અને સહી નથી ગઝલકારનું પૂરું નામ જણાવો, મતલબ જેના કવિનું નામ જણાવો. તો જલાલુદ્દીન શાહઉદ્દીન અલ્વી, એનું ઉપનામ છે જલન. આ યાદ રાખજો ઉપનામ પણ. અને માતરી. બરાબર, તો હવે પદ્ય 25 જોઈએ. ઝીણાભાઈ રત્નજી દેસાઈનું ઉપનામ જણાવો. એનું ઉપનામ છે સ્નેહરશ્મિ. આ 10મા ધોરણમાં પણ આવ્યું હતું. મૃત્યુની અનિવાર્યતા હાઇકુ દ્વારા દર્શાવનાર કવિ કોણ છે? રાવજી પટેલ. દશા અને દિશા મુક્તક કયા કાવ્ય સંગ્રહમાંથી લીધો છે? દીપ્તિમાંથી લીધેલું છે. દુહો કયા પ્રકારનો સાહિત્ય કાવ્ય છે? ચારણી સાહિત્યનો પ્રકાર છે. હવે પહેલી પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પદ્ય 1, નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિનું નામ જણાવો. તો તેના કવિ છે ભાલણ. નાવિક વળતો બોલ્યો પદ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. પદ પ્રકાર છે એનો. કવિ ભાલણને કયું બિરુદ આપવામાં આવ્યું છે? તો આખ્યાનના પિતા તરીકેનું બિરુદ આપવામાં આવેલ છે. પદ્ય 11, સીમ અને ઘર કાવ્યના કવિનું નામ જણાવો. તો સીમ અને ઘર કાવ્યના કવિનું નામ મિત્રો અહીંયા છે ઉમાશંકર જોશી. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. વાસુકી ઉપનામ છે તેમનું. સીમ અને ઘર કાવ્યનું સાહિત્ય પ્રકાર છે સોનેટ. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે પદ્ય નંબર 5, ઉખાણાના રચયિતાનું નામ જણાવો. શામળ. મધ્યકાળમાં છપ્પા સાહિત્યનો ઉપયોગ શાને માટે થતો હતો? કટાક્ષ અને સદાચાર બોધ માટે. મધ્યકાળના કયા કવિ એમના છપ્પાને કારણે જાણીતા છે? અખો. અખોના છપ્પા બહુ જાણીતા છે. બરાબર, એવી કહેવત પણ છે, આપણે નોર્મલી બોલતા હોઈએ છીએ અખોના છપ્પા. હવે વિકલ્પો જોઈએ આપણે. પ્રથમ પરીક્ષાના પહેલો વિકલ્પ, નાવિકના મતે શ્રીરામની ચરણરજથી શું સ્ત્રી બની જાય છે? એનો જવાબ છે મિત્રો, આમાં જવાબ ટીક નથી કરેલા, પણ પીડીએફમાં તમને આપણે જવાબ ટીક કરી દઈશું. ઓકે, તો પાષાણ. પીડીએફમાં જવાબ ટીક કરેલા મળશે તમને. બીજો પ્રશ્ન, કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? તો જવાબ જોઈ લઈએ આપણે. અશરણ શરણ, મતલબ કે જેના શરણ ના હોય તેની શરણ આપનાર છે શ્રીરામ. હવે ત્રીજો પ્રશ્ન, મદન કુંવર કયા રાજ્યનો રાજકુમાર હતો? તો કે બી, કૌતલપુર રાજ્યનો. પછી વિષયાના પિતાનું નામ શું હતું? બધાને ખબર છે મિત્રો, શું હતું? દૃષ્ટબુદ્ધિ નામ હતું એમનું. હવે પાંચમો પ્રશ્ન, આવી નગરમાં લાગી ખાલી જગ્યા પંક્તિ પૂર્ણ કરો. મતલબ આવી નગરમાં લાગી કાવ્ય પંક્તિ છે, એમાં આગળ શું આવે? તો કે લાય. ઓકે, આવી નગરમાં લાગી લાય પંક્તિ છે. કવિએ કોને સરોવર કહ્યા છે? આકાશને. કવિએ દર્પણને સરોવર કહ્યા છે. સોરી,
દર્પણ ને સરોવર કયા છે? હવે 7મો પ્રશ્ન જોઈએ. ગોરી શબ્દનો સાચો અર્થ જણાવો. સાચો અર્થ, ગોરી શબ્દનો સાચો અર્થ શું થાય મિત્રો? તો કે રૂપાળી સ્ત્રી, ગોરી કહીએ ને આપણે નોર્મલ. પછી હવે જોઈએ 52નો સઘળો વિસ્તાર એટલે શું? તો કે 52નો સઘળો વિસ્તાર એટલે ભાષાનો વિસ્તાર. 9મો પ્રશ્ન જોઈએ. ચાંદલિયો ક્યાં ઉગ્યો છે? જવાબ, ચાંદલિયો આભમાં ઉગ્યો છે. 10મો પ્રશ્ન. યુગલ સ્નેહબાલ કોનાથી ઉન્મત્ત થાય છે? આભાસોથી. 11મો પ્રશ્ન. ધોય બપોરે ક્યાં વાગોળે છે? વડની નીચે. નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? પંખી. નાયકની સાથે કોણ હોવાની રોકાવાની ના કહે છે? ભાઈબંધની જોડ. હવે મિત્રો એક વાક્યના ઉત્તર છે તે જોઈએ, પછી 4-5 વાક્યના જોઈશું, પછી સવિસ્તાર ઉત્તરો પણ જોઈશું આપણે. એક વાક્યના ઉત્તર જોઈએ. પદ્ય 21. મોટા થયા પછી શાના શાના ભાગ પડ્યા હતા? જવાબ, મોટા થયા પછી ઘરના, ઘરવખરીના, ગાય, ભેંસ અને બકરીના ભાગ પડ્યા હતા. પછી શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? શૈશવમાં કવિ મિત્રો સાથે ચણીબોર, કાતરા, ચીભડા અને વડના ટેટાના ભાગ પાડતા. ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા? જવાબ, ભગવાન પોતાનો ભાગ ખાવા રાતે છાનામાના આવતા હતા. હવે દ્વિતીય પરીક્ષામાંથી શું છે? પદ્ય નંબર 13. પહેલો પ્રશ્ન. સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો? જવાબ, સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન, બીજો પ્રશ્ન. વિજય પછી અશોકના મનમાં શું વિચારો સ્ફુર્યા? અશોકના મનમાં વિજય પછી તલવારની તીક્ષ્ણ ધારે કેવી જીત અપાવી એ જોવાનો વિચાર સ્ફુર્યો. બરાબર. હવે પદ્ય નંબર 15. પહેલો પ્રશ્ન. કયો ડર પેદા થવાથી ફળીનું ઝાડવું જંગલમાં જવાની વાતો કરે છે? એકલવાયાનો ડર પેદા થવાથી ફળીનું ઝાડવું જંગલમાં જવાની વાત કરે છે. બીજો પ્રશ્ન. વૃક્ષો પોતાના ફળ અને છાંયો કોને આપે છે? જવાબ, વૃક્ષો પોતાના ફળ અને છાંયો પોતાને ખૂબ મહેનતથી જળ સિંચવીને ઉછેરદારને આપે છે. પદ્ય નંબર 17. પહેલો પ્રશ્ન. કવિ કઈ ખાતા વહી નિભાવવાની ના કહે છે? જવાબ, કવિ સાચખોટ અર્થાત સાચા ખોટા કર્મો ના ખાતા પાડી એની ખાતા વહી નિભાવવાની ના પાડે છે. બીજો પ્રશ્ન. 14 ભુવનનો સ્વામી શી રીતે રાજી થાય છે? જવાબ, માનવી થોડી પણ સાચા હૃદયથી હરિવરની ભક્તિ કરે તો 14 ભુવનનો સ્વામી એ રાજી થાય છે. નેક્સ્ટ પદ્ય જોઈએ. 19મું પદ્ય. એમાં પહેલો પ્રશ્ન. કવિ સુંદરમ કોને ચાહવા ઈચ્છે છે? જવાબ, કવિ સુંદરમ એ સૃષ્ટિની સર્વ અસુંદર ચીજોને ચાહવા માટે ઈચ્છે છે. મતલબ સૃષ્ટિની સર્વ જે અસુંદર મતલબ કે જે ખરાબ વસ્તુઓ હોય તેને કવિ સુંદરમ ચાહવા માટે ઈચ્છે છે. બીજો પ્રશ્ન. મેદની શા માટે ભેગી થઈ જાય છે? ક્રોસ પર ખીલે જડી દીધેલા ઈસુ ખ્રિસ્તીને જોવા મેદની ભેગી થઈ જાય છે, મતલબ ભેગી થઈ જશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન. ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે શું બોલે છે? જવાબ, ખીલા સામે જોઈને લુહાર એક સાથે બોલે છે કે મેં આ ખીલા તો મકાન બાંધવા માટે ઘડ્યા હતા. અરે અહીં તો આ ખીલા પર ઈસુ ખ્રિસ્તીને જડી દેવાયા. આટલું મિત્ર એક વાક્યના પ્રશ્નના ઉત્તર પણ પતી ગયા. હવે મિત્રો આપણે જોઈશું 4-5 વાક્યોના ઉત્તર, ત્યારબાદ તેના સવિસ્તાર ઉત્તર. ઓકે, તો 4-5 વાક્યોના ઉત્તર જોઈએ. આ પદ્ય નંબર 23 છે. ઓકે, સેક્શન એમાં 4-5 વાક્યોના ઉત્તર પદ્ય નંબર 23 માં પહેલો પ્રશ્ન મિત્રો. હજી સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી? શા માટે? તો મિત્રો એનો જવાબ આવશે હજી સુધી નદી ઘેર પાછી ફરી નથી. આથી કવિના મનમાં પ્રશ્ન ઉઠે છે કે કોણ જાણે કેવા શુકનમાં પર્વતે નદીને વિદાય આપી હશે, જેને કારણે નદી હજુ સુધી પણ સાગરમાં સમાઈ નથી. બીજો પ્રશ્ન જોઈએ મિત્રો. હવે મૃત્યુની ઠેસ વિશે ગઝલકારે શું વિચારે છે? જવાબ, ગઝલકાર મૃત્યુની ઠેસ વિશે વિચારે છે કે તેઓ જીવનના આઘાતથી એટલા વ્યથિત થઈ ગયા છે કે તેમને એના આઘાતની હજી સુધી કળ વળી નથી, મતલબ કે તેની કંઈ હજી સુધી ખબર પડી નથી. એમાં મૃત્યુની ઠેસ વાગે
તો એ આઘાતને કવિ ગૌણ ગણે છે. હવે પદ્ય નંબર 25. મોટા થયા પછી કવિને શું સાંભળતા દુઃખ થાય છે? જવાબ: મોટા થયા પછી મા શબ્દના ઉચ્ચાર સાથે જ માનો એ ખોળો, તેની હૂંફ, તેના વહાલ, લાડ, પ્રેમ વગેરે સાંભળતા કવિને પોતાનું બાળપણ પણ યાદ આવી જાય છે અને કવિને આ બધું સાંભળતા દુઃખ થાય છે. બીજો પ્રશ્ન મિત્રો: સડક કોને રોકી શકતી નથી? શા માટે? જવાબ: પુરુષાર્થ કરનારને સડક અર્થાત કે ભાગ્ય રોકી શકતી નથી, કારણ કે તેનામાં પરિશ્રમથી આગળ વધવાની ખુમારી હોય છે. મતલબ કે તેનામાં પરિશ્રમ હોય એ પોતાની આગળ ખુમારીથી વધી શકે છે. બરાબર. ત્રીજો પ્રશ્ન: કેવા લોકો ખુમારીપૂર્વકનું જીવન જીવી શકતા નથી? જે લોકો પોતાની માઠી ગ્રહ દશાથી વિચલિત થાય છે, મતલબ પોતાની જે ખરાબ હોય ગ્રહ દશા એવું વિચારે છે અને તેના ગુલામ બની જીવનને હારી જાય છે, તે લોકો ખુમારીપૂર્વકનું જીવન ક્યારેય પણ જીવી શકતા નથી. ચોથો પ્રશ્ન જોઈએ. મુરલી ઠાકુર હાઈકુ દ્વારા કવિ શું કહેવા માંગે છે? મુરલી ઠાકુર હાઈકુ દ્વારા કવિ કહેવા માંગે છે કે ઘર નાનું હોય કે મોટું એના આધારે ઘરની ખાનદાની નક્કી થતી નથી, પરંતુ એ ઘરમાં વસતા માનવીના સંસ્કાર અને પ્રતિષ્ઠાના આધારે ઘરની ખાનદાની નક્કી થાય છે. પાંચમો પ્રશ્ન: અંધકારની પીંછી અને દીપ દ્વારા કવિ શો બોધ આપે છે? અંધકારની પીંછી અને દીપના પ્રતીક દ્વારા કવિ બોધ આપે છે કે જેમ અંધકારની પીંછી ભલે ચારે બાજુ ફરે અને તે સ્થળને અંધકારમય કરી દે, પરંતુ તેનું દીવા પાસે કંઈ ચાલતું નથી, અર્થાત તે દીવાને પોતાના અંધકારમયમાં રંગથી રંગી શકતો નથી. એ જ રીતે અનેક અસત્યો ભેગા થાય તો પણ સત્યને ઝાંખું ક્યારેય પણ પાડી શકતા નથી. છઠ્ઠો પ્રશ્ન નથી મિત્રો. હવે પહેલા પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જે પ્રશ્ન લેવાયા છે એ જોઈએ. પહેલો પ્રશ્ન જોઈએ. નાવિકે શો વાંધો ઉઠાવ્યો? જવાબ: નાવિકે વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોડીમાં શ્રીરામને નહીં બેસાડે, કેમ કે એમની ચરણ રજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જશે. વળી એક સ્ત્રી તો ઘરમાં છે જ, અને વળી બીજી સ્ત્રી આવે તો એ બંનેને જમાડે શી રીતે? એ બંનેના ભરણ પોષણની શી વ્યવસ્થા કરે? આથી નાવિકે શ્રીરામને હોડીમાં બેસવાની ના પાડી. બીજો પ્રશ્ન: ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો. જવાબ: પ્રેમાનંદે વિષયાના મુખે ચંદ્રહાસના ઘોડાના રૂપરંગની પ્રશંસા કરી. ચંદ્રહાસનો ઘોડો રંગ રૂપાળો છે. તેના મુખે બાંધવાનું દોરડાનું ગાળ્યું હોય તે રત્નજડિત છે, મતલબ રત્નોથી જડેલું છે. જાણે ઉદયાચળ પર સૂર્ય ઉગ્યો હોય. તેના પેંગડા સુંદર છે અને એનું પલાણ પણ રત્નજડિત છે, મતલબ રત્નોથી જડેલું છે. જો આનો સમાસ પૂછે મિત્રો તો યાદ આવવો જોઈએ. તૃતીય વિભક્તિ એકવચન, તત્પુરુષ સમાસ આવશે આનો. બરાબર. રત્નજડિતનો સમાસ પૂછે તો તત્પુરુષ. ત્રીજો પ્રશ્ન: ધૃષ્ટ બુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશ લખ્યો છે? જવાબ: ધૃષ્ટ બુદ્ધિ પ્રધાને ચંદ્રહાસ સાથે મોકલેલ કાગળમાં પોતાના પુત્ર મદનને ઉદ્દેશીને સંદેશો લખ્યો છે કે ચંદ્રહાસના રૂપરંગ જોશો નહીં, તેના કુળ વિશે પણ પૂછશો નહીં, કોઈને મુહૂર્ત કે ઘડી વિશે પણ પૂછશો નહીં. આ પત્ર વાંચીને ચંદ્રહાસને વિષ દેજો, અર્થાત વિષ પીવડાવીને મારી નાખજો. ચોથો પ્રશ્ન: જ્ઞાનીને શેનો ભય રહેતો નથી? શા માટે? જવાબ: જ્ઞાનીને જીવનમાં વિટંબણાઓ રૂપી, મતલબ કે પરિસ્થિતિઓ, જે વિટંબણા હોય પરિસ્થિતિઓ બદલે વિપરીત પરિસ્થિતિઓ તે કહેવાય, મુશ્કેલીઓ ટૂંકમાં. જ્ઞાનીને જીવનમાં વિટંબણાઓ રૂપી આગ લાગે તો તેનો ભય નથી હોતો, કારણ કે તેઓ પોતાના અનુભવ રૂપી પાકથી વિટંબણાઓ અર્થાત મુશ્કેલીઓને ઉકેલી શકે છે. પાંચમો પ્રશ્ન: વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં રજૂ થયેલી દૈનિક ક્રિયાઓ ક્રમમાં નોંધો. જવાબ: વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં દૈનિક ક્રિયાઓ નીચે મુજબ રજૂ થઈ છે. સૌ પ્રથમ ઉતારો કરવો, એ પછી દાંતણ કરવું, દાંતણ કરી લીધા પછી નાવણ કરવું અર્થાત નહાવું અર્થાત સ્નાન કરવું, સ્નાન કર્યા પછી દૂધ પીવું, દૂધ પીધા પછી મુખવાસ લેવો અને છેલ્લે પોઢણ કરીને જવું. છઠ્ઠો પ્રશ્ન:
નાયકના આતિથ્ય માટે નાયિકા શીશી વિનંતી કરે છે? જવાબ: નાયિકા નાયકનું આતિથ્ય કરવા માટે અધીરી બની છે. નાયિકાએ પ્રિયતમના આતિથ્ય માટેની તમામ સામગ્રી તૈયાર રાખી છે. આથી પ્રિયતમ આવતા જ નાયિકા એને ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે. નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમા સાથે વિતાવવો છે. આથી દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવો અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનંતી કરે છે. 7મો પ્રશ્ન. ચક્રવાક અને ચક્રવાકી માટે કવિએ કયા કયા શબ્દો વાપર્યા છે? જવાબ: કવિએ ચક્રવાક માટે પતિ, પ્રેમી, પ્રિયતમ, નાથ વગેરે શબ્દો વાપર્યા છે. જ્યારે ચક્રવાકી માટે પ્રિયતમા, પ્રિયા, સખી, લલન વગેરે શબ્દો વાપર્યા છે. કવિએ આ પક્ષી યુગલ મતલબ પક્ષીની જે જોડ હોય તેને કહેવાય પક્ષી યુગલ માટે દંપતિ, દ્વિજ યુગલ, વિહગ યુગ્મ, ચક્રવાક મિથુન અને ચક્રવાક યુગલ વગેરે શબ્દો વાપર્યા છે. 8મો પ્રશ્ન. ધણની નસે નસમાં સીમ ધસી રહી હતી તેમ કવિ શા માટે કહે છે? જવાબ: બપોરે ગાયોના ધણ વડ નીચે વગોળતા હતા અને ઊંઘના ઝોકા ખાતા હતા. ત્યાં અસીમ શાંતિ જાણે હસી રહી હતી. કવિને લાગે છે કે ધણની નસે નસમાં સીમની હરિયાળીમાં રહેલું અમૃત સત્વ વેગથી વધી રહ્યું હતું. આથી કવિ કહે છે કે ધણની નસે નસમાં સીમ ધસી રહી હતી. હવે મિત્રો આપણે સવિસ્તર ઉત્તરો જોઈએ. પદ્ય નંબર 21. બાળપણમાં અને મોટા થયા પછી પાડવામાં આવેલ ભાગમાં શું તફાવત છે? બાળપણમાં પાડવામાં આવેલા ભાગમાં એક ભાગમાં ભગવાન માટે જુદો કાઢતા બાળકોને વિશ્વાસ હતો કે ભગવાન રાતે છાનામાના આવીને પોતાનો ભાગ ખાઈ લેશે. પરંતુ મોટા થયા પછી ભગવાન ભૂલાઈ જાય છે અને ઘરવખરીના, ગાય, ભેંસ, બકરીના ભાગ પાડવામાં કેવળ સ્વાર્થ વૃત્તિ જ મહત્વનો ભાગ ભજવે છે. ભગવાનમાં શ્રદ્ધા રહી નથી એટલે ભગવાન માટે ભાગ પાડવાનું યાદ જ આવતું નથી આપણને. આમ બાળપણમાં નિર્દોષતા અને ભગવાનમાં શ્રદ્ધા હોય છે અને મોટપણમાં કેવળ સ્વાર્થ વૃત્તિ અને અહંકાર જ હોય છે. બીજો પ્રશ્ન જોઈએ મિત્રો. ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. જવાબ: ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર તો આપણે જે કાંઈ કમાઈએ છીએ એમાંથી એક ભાગ ભગવાનના નામે જુદો કાઢવાનો. નાનપણથી જ ભગવાનમાં શ્રદ્ધા હોય તો આપણને જીવનમાં જે કાંઈ મળે છે એ પરમાત્માની કૃપાનું ફળ છે એમ સમજાય. મોટા થઈ જીવનમાં ગમે તેટલું કમાઈએ, સુખ સાહેબીમાં જીવીએ, આપણી પાસે ગમે તેટલી ધન દોલત હોય પણ કેવળ સ્વાર્થી ન બનીએ, આપણે સત્કાર્યો પાછળ ધન વાપરીએ એ ભગવાનનો ભાગ છે. પદ્ય નંબર 23. જો મિત્રો તમને વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તે પહેલાં આપણે કહી દઈએ પીડીએફની પ્રાઇસ તમને ખબર જ છે 70 રૂપિયા છે. તમે કોલ કરીને મેળવી શકો છો. અને મિત્રો આપણે કંઈક નવી ઓફર પણ આપણે હમણાં લોન્ચ કરીએ છીએ થોડા ટાઈમમાં. તો અને જો તમે આ જે સેક્શન એ છે તે તમારે મતલબ કે સેક્શન એમાં મતલબ કે વિકલ્પો જ ખાલી જોવા છે તો એની ટાઈમ્સ લાઈન નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. તમે નીચે ટાઈમ્સ લાઈન આપેલી હોય એના પર ક્લિક કરશો તો કરશો ને તો તમે તરત જ એ વિડીયોના એ પાર્ટ ઉપર પહોંચી જશો. મતલબ કે તમારે એક વાક્યના ઉત્તર જોવા છે તો એક વાક્યના ઉત્તરની ટાઈમ લાઈન આપેલી હશે નીચે, એના ઉપર તમે ક્લિક કરશો તો સીધા તમને એક વાક્યના ઉત્તરો જ દેખાશે. તો તમને નીચેની ટાઈમ્સ લાઈન આપેલી હોય તેના પર ક્લિક કરીને પણ તમે વિડીયો જોઈ શકો છો. ઓકે, સવિસ્તર ઉત્તર જોવો તો એની પણ આપણે ટાઈમ્સ લાઈન મૂકી દઈશું તો તમે જોઈ શકો. પહેલો પ્રશ્ન. સહી નથી ગઝલનો કેન્દ્રવર્તી ભાવ સ્પષ્ટ કરો. હવે સહી નથી ગઝલના કેન્દ્રમાં શ્રદ્ધા અને બંદગી છે. ધર્મને નામે થતા રમખાણો, આગ ચાંપતા અને હિચકારું કૃત્ય કરનારા માણસો તો શૈતાન કરતાં પણ વિશેષ ક્રૂર અને ઘાતકી છે. જીવનમાં પારાવાર મુસીબતો આવી પડે અને એમાંથી બહાર નીકળવાનું છે એટલે મરવાની ઉતાવળ કરવાની નથી. મુશ્કેલ પરિસ્થિતિમાં શ્રદ્ધા હોય તો એનો પુરાવો આપવાનો હોતો નથી, એ તો વર્તનમાં આપોઆપ દેખાશે.
જીવનમાં જ્યારે મોં પરનું સ્મિત વિલાઈ જાય અર્થાત સુખ જતું રહે અને પુષ્કળ આંસુ રેલાય અર્થાત દુઃખના પહાડ તૂરી પડે મતલબ કે આવી પડે ત્યારે બંદગી એ જ એકમાત્ર માનવીને શાતા આપે છે. પરંતુ બંદગી અર્થાત પ્રાર્થના કરતી વખતે ચિત્ત એકાગ્ર ન રહે તો એને માટે મન કારણભૂત નથી. એ તો બંદગી અર્થાત પ્રાર્થનાનો દ્રોહ કર્યો કહેવાય. એ સાચા અર્થમાં બંદગી જ નથી મતલબ કે પ્રાર્થના જ નથી. મૃત્યુની ઠેસ જીવનની ઠેસના પ્રમાણમાં ગૌણ છે. જીવનમાં દુઃખ દર્દ વ્યથા વેદના રૂપી ઠેસ વાગતા માનવી મનથી ભાંગી પડે છે. ત્યારે શ્રદ્ધા જ માનવીને જીવવાની તાકાત આપે છે. એવે સમયે સ્થિર અને એકાગ્ર ચિત્તે ખુદાની બંદગી અર્થાત પ્રાર્થના કરવી જરૂરી છે. પદ્ય નંબર 25 હવે. પહેલો પ્રશ્ન, દશા અને દિશા વિશે કવિનું શું કહેવું છે? જવાબ, દશા અને દિશા વિશે કવિનું કહેવું છે કે માનવીના જીવનમાં કોઈ વાર માઠી ગ્રહ દશા ચાલતી હોય ત્યારે તેનાથી તે વિચલિત થઈ જાય છે, તેનો ગુલામ થઈ જાય છે, તો ખુમારીપૂર્વકનું જીવન જીવી શકે નહીં. હકીકતમાં તેને જીવવાની સાચી દિશાની જાણ નથી. આથી તે દિશાને જ પૂજે છે. દશા એટલે કે ભાગ્યને આધારે બેસી રહેવા કરતાં ખુમારીપૂર્વકનું જીવન એ સાચી દિશા જાણી તે પુરુષાર્થ કરતો રહે તો તેને જીવનમાં સફળતા આરામથી પ્રાપ્ત થઈ જાય છે. હવે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જોઈએ મિત્રો. પદ્ય નંબર 13. પહેલો પ્રશ્ન, રાજા અશોકમાંથી સાધુ અશોક બન્યાની અશોકની જીવનયાત્રા તમારા શબ્દોમાં લખો. તો મિત્રો આ જે છે ટાઇટલ, રાજા અશોકમાંથી સાધુ અશોક બન્યો મતલબ સાધુ બન્યો, તે રાજા અશોકનું જીવન ચરિત્ર જ છે. મતલબ કે આમાં તમે રાજા અશોક જે છે એમનું પાત્ર લખી દો ને તો પણ કોઈ વાંધો નથી. તો આપણે જોઈએ એ જ પાત્ર લખેલું છે. અશોક એ મગધ દેશનો પરાક્રમી રાજા હતો. એણે કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં જીત મેળવી, પણ કલિંગ નગરી સ્મશાનમાં ફેરવાઈ ગઈ. શરૂઆતમાં અશોક રાજાના મનમાં વિજયનો ગર્વ હતો. એણે જાતે પોતાની જીતને જોવા નગરીમાં પ્રવેશ કર્યો. કલિંગ અને તેની સાથે જ કલિંગની ધરતી પર ચારે બાજુ મૃતદેહો જોઈને એનું હૃદય કાંપી ઉઠ્યું. એને થયું કે જાણે એ પોતાની વિજય ગાથા શબોની લિપિમાં વાંચી રહ્યો છે. મતલબ કે જે મરદાઓ છે એની લિપિમાં પોતાની વિજય ગાથા વાંચી રહ્યો છે. એ પોતાની જીતને સહન ન કરી શક્યો અને તેને પશ્ચાતાપ થયો. આટલા લોકોનો સંહાર થયો અને એમના જીવન ખંડિત કરી દીધાનો એને પસ્તાવો થયો. જે જીતથી સ્મશાન ઊભા થાય એ કદી સાચી જીત ન કહેવાય. એના મનમાં મંથન ચાલ્યું, શું આમાં મારી મહત્તા છે? આ મારો વિજય છે? શું આને હું ગર્વ જાણું? રાજાના મનમાં ઉચાટ થયો. એને થયું કે જે જીતથી માનવીના હૈયા ન જીતી શકાય એ જીત નથી, અને જે જીતથી કશું નવીન સર્જન ન થાય એને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલી જીતમાં એને પોતાની હાર દેખાય છે. હવે એના મનમાં તલવારના બળે પોતાની સત્તા વિસ્તારવાની લાલચ રહી નથી. માનવી પ્રત્યે કરુણા જાગતા અશોક ધર્મના શરણે જાય છે. એ હિંસાનો માર્ગ છોડીને અહિંસાનો માર્ગ અપનાવે છે. આમ ઊંડા મનોમંથન પછી અશોક તલવારને સદાને માટે મ્યાનમાં મૂકી દે છે. મતલબ કે મૂકી જ દે છે. એનામાં જાગેલો કરુણ ભાવ એને માનવ કલ્યાણના માર્ગે વાળે છે. આ નિર્ણય લેતા જ અશોકને પૂર્વમાં તેજની નવમંજરી દેખાય છે. તે અંતરમાં શ્રદ્ધા રાખીને એ તેજના માર્ગે આગળ વધે છે. તો મિત્રો આ તો અશોકનું પાત્રાલેખન. હવે બીજો પ્રશ્ન, પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો. જવાબ, પરાજયની જીત ખંડ કાવ્ય છે. સમ્રાટ અશોક પોતાની શૂરવીરતાના બળે કલિંગ દેશ જીતે છે. શરૂઆતમાં એને જીતનો ગર્વ થાય છે, પરંતુ એ ગર્વ લાંબો સમય ટકી રહેતો નથી. મગધ દેશની તલવારની તીક્ષ્ણ ધારે અને કેવો વિજય પ્રાપ્ત અપાવ્યો એ જાતે જોવા માટે મશાલસીઓને લઈને નીકળે છે. ત્યાં તો એ ભયાનક ભૂતવાળો સમૂહ વિજયનું વારવું દ્રશ્ય જોવે છે અને એનો અંતરાત્મા ખળભળી ઉઠે છે.
એને લાગે છે કે જાણે શબ્દથી લખાયેલી એની જીતની ગાથા વાંચી રહ્યો છે. એના અંતરમાં મનોમંથન ચાલે છે. અંતે એનું હૃદય પરિવર્તન થાય છે અને સમજાય છે કે જે જીતથી મનુષ્યના હૈયા જીતી ન શકાયા એ જીત નથી. જે જીતે ચારે બાજુ સ્મશાનનું વાતાવરણ સર્જ્યું એને જીત કેમ કહેવાય? જે જીત મેળવવા માનવમાંથી માનવતા ચાલી જાય અને હિંસાથી જીત મેળવે એ જીત નથી પણ હાર છે. આમ સમ્રાટ અશોક જીત્યા પછી સાચા અર્થમાં પરાજયની જીત થઈ છે, જેને કારણે અશોકે માનવના કલ્યાણ માટે હિંસાનો માર્ગ છોડી અહિંસા અને કરુણાનો માર્ગ સ્વીકાર્યો. આ દ્રષ્ટિએ પરાજયની જીત એ શીર્ષક સાર્થક છે. ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો, અશોકનું પાત્ર લેખન. આ પહેલો પ્રશ્ન હતો એના જેવો સેમ જ છે, કંઈ પણ અલગ નથી. અશોક મગધ દેશના પરાક્રમી રાજા હતા. એણે કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં જીત મેળવી, પણ કલિંગ નગરી સ્મશાનમાં ફેરવાઈ ગઈ. શરૂઆતમાં અશોક રાજાના મનમાં વિજયનો ગર્વ હતો. એણે જાતે પોતાની જીતને જોવા નગરીમાં પ્રવેશ કર્યો. કલિંગની ધરતી પર ચારે બાજુ મૃતદેહો જોઈને એનું હૃદય કાંપી ઉઠ્યું, મતલબ ગજગજી ગયું. એને થયું કે જાણે એને પોતાની વિજયગાથા શબોની લિપિમાં વાંચી રહ્યો છે. એ પોતાની જીતને સહન ન કરી શક્યો. એને પશ્ચાતાપ થયો, આટલા લોકોનો સંહાર કર્યો અને એમના જીવન ખંડિયેર કરી દીધાનો એને પસ્તાવો થયો. જે જીતથી સ્મશાન ઊભા થાય એ કદી સાચી જીત ન કહેવાય. એના મનમાં મંથન એવું ચાલ્યું, શું આમાં મારી મહત્તા છે? શું આ મારો વિજય છે? શું આને હું ગર્વ ગણું? રાજાના મનમાં ઉચાટ થયો. એને થયું કે જે જીતથી માનવીના હૈયા ન જીતી શકાય એ જીત નથી. જે જીતથી કશું નવીન સર્જન ન થાય એને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલી જીતમાં એને પોતાની હાર દેખાય છે. હવે એના મનમાં તલવારના બળે પોતાની સત્તા વિસ્તારવાની લાલચ સહેજ પણ રહી નથી. માનવી પ્રત્યે કરુણા જાગતા અશોક ધર્મના શરણે જાય છે. એ હિંસાનો માર્ગ છોડીને અહિંસાનો માર્ગ અપનાવે છે. આમ ઊંડા મનોમંથન પછી અશોક તલવારને સદાને માટે મ્યાનમાં મૂકી દે છે. એનામાં જાગેલો કરુણ ભાવ એને માનવ કલ્યાણના માર્ગે વાળે છે. આ નિર્ણય લેતા જ અશોકને પૂર્વમાં તેજની નવમંજરી દેખાય છે. તે અંતરમાં શ્રદ્ધા રાખી એ તેજના માર્ગે આગળ વધે છે. હવે પદ્ય નંબર 15. મારા ફળીના ઝાડવા બે, કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. મિત્રો તમે આ જોઈ શકો છો, આ તમે વાંચી લેજો થોડું તમારી રીતે, કારણ કે હું વાંચીશ ને તમે વાંચશો બધું સેમ જ છે. મારે અત્યારે ગળું પણ થોડું ખરાબ છે એટલે. પદ્ય નંબર 17 વાંચીએ આપણે, ચલો. ભજન કરે તે જીતે, ગીતના આધારે ભક્તિનો મહિમા વર્ણવો. જવાબ: હરિવરને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ તેમના પ્રત્યે ભક્તની પ્રેમ ભક્તિ છે. મનુષ્ય દેહ દુર્લભ છે. મનુષ્યને કેવળ સાંસારિક સુખ સંપત્તિ જોઈએ છે. માટે હરિવરને પ્રસન્ન કરવા તે સેવા કરે છે. એમના ચરણે ધન વરસાવે છે, વ્રત તપ કરે છે, પણ પરમાત્મા તો સાચી ભક્તિના ભૂખ્યા છે. હરિવરને પામવા અને એમની પ્રસન્નતા મેળવવા માટે કેવળ ને કેવળ મતલબ માત્ર નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે ભક્તિ કરે તે જ જીતે છે. સાંસારિક સુખ મેળવવા હરિવરને પોતાના ત્રાજવે તોડવા જાય તો એમાં એની હાર છે. આમ ભજન કરે તે જીતે ગીતમાં પ્રેમીજનને વશ પાતળીઓ પ્રકારના ભક્તિભાવનો મહિમા વર્ણવાયો છે. બીજો પ્રશ્ન મિત્રો, ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરો. મતલબ આનો ભાવાર્થ લખવાનો છે આખી પંક્તિનો. ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ: આ સંસારમાં મનુષ્ય દેહ દુર્લભ છે. મનુષ્ય આ દેહે હરિની પ્રેમથી ભક્તિ કરે તો હરિવર તેના પર હંમેશા પ્રસન્ન થાય છે. પણ હરિવરની સેવા ભક્તિ આપણને સાંસારિક સુખ સંપત્તિ મળે એ હેતુથી સકામ ભાવથી કરીએ અને એ દ્રષ્ટિએ હરિવરને મૂલવીએ તો એમાં આપણી હાર છે. એનાથી હરિવર પ્રસન્ન થતા નથી. આપણે સંપત્તિ દ્વારા સેવા કરીને હરિવરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ
એમની પાસે સંપત્તિનો ભંડાર છે. આથી હરિવરને સ્વાર્થ વૃત્તિથી મૂલવવાનું છોડી દઈએ અને સાચા હૃદયથી થોડી પણ ભક્તિ કરીએ તો હરિવરનો પ્રેમ પામીએ અને હરિવર આપણા પર પ્રસન્ન થાય. પદ્ય નંબર 19. ખીલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો. જવાબ: ખીલા કાવ્યના કેન્દ્રમાં ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભ પર ખીલે જડી દેવાનો પ્રસંગ છે. આ કાર્ય અવિચારી અને અજ્ઞાની જનોને હાથે થયું હતું. ખીલે જડી દેવાથી ઈસુ ખ્રિસ્તના દેહમાંથી લોહી નીતરી રહ્યું હતું. ત્યાં એક વૃદ્ધ લુહાર ક્રૂસ પાસે આવે છે અને ઈસુના દેહની આવી કરુણ દશા જોઈને વ્યથિત થાય છે, મતલબ દુઃખી થાય છે. તે વિચારે છે કે અરે, મેં આ ખીલાનું સર્જન સદુપયોગની ભાવનાથી કર્યું હતું. તેનો આવો દુરુપયોગ થશે એની તો મને કલ્પના જ ન હતી. જો કે કવિની દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્તીને ભલે ખીલે જડી દીધા, પણ એમના દેહમાંથી નીતરતું લોહી જાણે સૂર્ય જેવું પવિત્ર અને શુદ્ધ છે. એમની આંખો ચંદ્રની શીતળતાના માધુર્યથી શોભે છે. આમ ખીલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે સંસારમાં સર્જનાત્મક અને સંહારાત્મક એ બે વૃત્તિઓ ધરાવતા માણસો હોય છે, પરંતુ સર્જકે સારા હેતુથી કરેલ સર્જન વિનાશક રૂપે જોવા મળે અને સર્જક વ્યથિત થાય છે. બીજો પ્રશ્ન: હું ચાહું છું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો. જવાબ: હું ચાહું છું કાવ્યમાં કવિ સાચી ચાહના એટલે કે સાચા સ્નેહનું મહત્વ સમજાવે છે, સાચા પ્રેમનું મહત્વ સમજાવે છે. સમાજની સુંદર વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સૌને સ્નેહ થાય છે, પરંતુ અસુંદર વસ્તુ કે વ્યક્તિની કોઈએ પસંદ નથી, એને કોઈ ચાહતું નથી. કવિને તો સૃષ્ટિમાં જેટલી અસુંદર વસ્તુ કે વ્યવસ્થિત હોય તેને પણ અતિશય ચાહીને સુંદર બનાવવી છે, કારણ કે કવિ જાણે છે કે સંસારના સર્વ નાશવંત સંબંધો કરતાં શાશ્વત સ્નેહ સર્વોપરી છે, મતલબ શાશ્વત પ્રેમ એ સર્વોપરી છે. આથી કવિ આ કાવ્યમાં જીવનના રાગ, દ્વેષ, ઊંચ નીચ, સુંદર અસુંદર વગેરે દ્વંદ્વોથી મુક્તિ મેળવવા માટે સાચા સ્નેહને પ્રાધાન્ય આપે છે. હવે પહેલી પરીક્ષામાંથી મિત્રો જોઈએ. પહેલી પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લીધેલા પ્રશ્નો. પહેલો પ્રશ્ન: નાવિક વળતો બોલ્યો, કાવ્યના આધારે નાવિકના ભક્ત હૃદયને આલેખો. જવાબ: નાવિકનું ભક્ત હૃદય. નાવિક ભોળો હતો. તે શ્રીરામના પરમ ભક્ત હતો. તે ગંગા નદી પાર કરવા એની પાસે શ્રીરામ, સીતા માતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવ્યા. સૌને નદી પાર કરવા જણાવ્યું, પણ એનું ભક્ત હૃદય એક વિમાસણમાં મુકાઈ ગયું. જો શ્રીરામને પોતાની નાવમાં બેસાડી અને નાવ સ્ત્રી બની જાય તો? કેમ કે ઋષિમુનિના શ્રાપથી પથ્થર બનેલી અહલ્યા શ્રીરામની ચરણરજથી જીવિત સ્ત્રી બની ગઈ હતી. એ પ્રસંગ નાવિકે સાંભળ્યો હતો. એની આજીવિકા છીનવાઈ જાય એ એને પરવડે તેમ નહોતું. વળી ઘરમાં એક સ્ત્રી તો હતી જ, એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેના ભરણ પોષણની વ્યવસ્થા કેવી રીતે કરવી, એ પણ એની મૂંઝવણ હતી. પછી એણે વિશ્વામિત્રે સૂચવેલા ઉપાય પર વિશ્વાસ મૂક્યો, કેમ કે શ્રીરામનો મહિમા જાણતો હતો. એણે ભક્તિપૂર્વક શ્રીરામના ચરણ ગંગાજળથી પખાળ્યા. આ નિમિત્તે નાવિકને શ્રીરામના ચરણ મતલબ કે પગ પખાળવાની તક મળી, મતલબ કે ધોવાની તક મળી. તક એટલે મોકો મળ્યો. બીજો પ્રશ્ન: એમ ઉગાર્યો ચંદ્રહાસ કાવ્યમાં તમને કયું પાત્ર ગમ્યું, શા માટે? એમ ઉગાર્યો ચંદ્રહાસ કાવ્યમાં મને મતલબ કે અમને વિષયાનું પાત્ર સૌથી વધારે ગમ્યું, કારણ કે વિષય દૃષ્ટ બુદ્ધિ પ્રધાનની પુત્રી હતી. તેને મદન નામે એક ભાઈ છે. વિષયા ચતુર અને ચંચળ યુવતી છે. તે એની સહિયારો સાથે ઉપવનમાં અર્થાત બગીચામાં ફરવા નીકળી. ત્યાં ગાઢ નિદ્રામાં સૂતેલા ચંદ્રહાસના રૂપ સૌંદર્યથી અંજાઈ જાય છે. ચંદ્રહાસની નજીક જવા ઈચ્છતી વિષયા
પોતાની સહિયરો તેને સંતાઈને ન જુએ તેની પણ કાળજી લે છે. એટલું જ નહીં, ચંદ્રહાસ જાગી ન જાય એની સાવધાની રાખે છે. એ માટે પોતાના પગના ઝાંઝર ઊંચા ચડાવી જળમાં બગલો ચાલે તેમ તે હળવેથી ડગલા ભરે છે. ચંદ્રહાસના રૂપ, રંગ અને તેજ પર એ વારી જાય છે. એને થાય છે કે જાણે એના પર પ્રેમની ભૂરકી નાખી. એ વિચારે છે કે જે નારીએ જપ, તપ, વ્રત અને દેહ દમન કર્યા હશે અને એને જ આવો ભરતાર મળશે, મતલબ કે આવો સુંદર વ્યક્તિ મળશે. પોતે તો એવી ભાગ્યશાળી નથી, પુણ્ય કર્યા નથી, એટલે પાપણી છે. એને આવો રૂપાળો સ્વામી ક્યાંથી મળવાનો? પણ વિષયા ચકોર છે. અચાનક ચંદ્રહાસની કમરે બાંધેલો પત્ર હળવેકથી છોડી લઈ તે વાંચે છે. એમાં પિતાએ પુત્રને સંદેશ આપ્યો છે કે ચંદ્રહાસને વિષ આપી મારી નાખે. પિતાનો આ સંદેશો વાંચતા જ તે છણકો કરે છે. આવું લખતા પિતાના હાથ કપાઈ જવા જોઈએ. વિષમાં ખોટ શું જ છે? તે તત્ક્ષણ સમય સૂચકતા વાપરે છે. પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી દે છે. વિષયા કરી પત્ર ચૂપચાપ ચંદ્રહાસની કમરમાં બેરવી દે છે. આમ વિષયા ચંદ્રહાસને મૃત્યુમાંથી અદ્ભુત રીતે ઉગારી લે છે અને દુષ્ટ બુદ્ધિની યોજનાને નિષ્ફળ બનાવવામાં એ સફળ થાય છે. આમ વિષયા ચંદ્રહાસ પાસે પરણવા તૈયાર થાય છે. ત્રીજો પ્રશ્ન, પહેલા છપ્પા દ્વારા અખો શું કહેવા માગે છે? જવાબ, પહેલા છપ્પા દ્વારા અખો એમ કહેવા માગે છે કે અનુભવ જ્ઞાન જ જીવનની એક વિટંબણામાંથી બહાર નીકળવાનો સાચો રાહ દર્શાવે છે. અખો ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા આ હકીકત સ્પષ્ટ કરે છે. જો નગરમાં આગ લાગે તો પંખીને તેની કોઈ ચિંતા કે ફરિયાદ હોતી નથી, કેમ કે એ આગથી બચવા પોતાની પાંખ વડે ઉડી શકે છે, પોતાની જાતને બચાવી શકે છે. પણ ઉંદર બિચારા ક્યાં જાય? એટલે એ ડરના માર્યા ચૂં ચૂં શોર મચાવે છે. એની પાસે પંખીની જેમ જ ઉડવાની તાકાત નથી. આમ અજ્ઞાનીજન ઉંદર જેવા છે. એમની પાસે અનુભવ જ્ઞાન નથી, એટલે તેઓ સંસારની વિટંબણાઓથી ડરી જાય છે. પણ જ્ઞાનીજનો સંસારની વિટંબણાઓથી સહેજ પણ ડરતા નથી. તેઓ પોતાના અનુભવ જ્ઞાનથી એ વિટંબણાઓને ઉકેલે છે. ટૂંકમાં અનુભવ જ્ઞાન જ સંસારની વિટંબણાઓને ઉકેલવાનો એકમાત્ર ઉપાય છે. ચોથો પ્રશ્ન જોઈએ. ચક્રવાકીના જીવન પર રહેલો નિયતિનો પ્રભાવ વર્ણવો. જવાબ, ચક્રવાક મિથુન ખંડ કાવ્યમાં ચક્રવાક એ સૌથી પહેલા લખવાનો મિત્રો આ કાવ્યનો પ્રકાર. ચક્રવાક મિથુન એ ખંડ કાવ્ય છે. તેના કવિનું નામ લખવાનું અને તે કેમાંથી લેવામાં આવેલ છે એ લખવાનું જમણી સાઈડમાં ઉપર. ત્યારબાદ આ પ્રશ્ન ચાલુ કરવાનો. ચક્રવાકીના જીવન ઉપર નિયતિના અસરકારક પ્રભાવની વાત છે. દિવસ દરમિયાન સૂર્યના પ્રકાશમાં ચક્રવાકી પ્રણય સુખનો આનંદ માણે છે, પરંતુ નિયતિવશ સૂર્યાસ્ત થતાં જ બંનેને વિખૂટા પડવું પડે છે. આ યુગલ વિયોગથી ઝૂરતું રહે છે. સૂર્યના પ્રકાશની છેલ્લી ક્ષણ સુધી બંને પ્રણય સુખમાં તલ્લીન છે. તેમને પ્રણય સુખની તૃપ્તિ નથી. પ્રણયની અભિલાષ પણ ઓછી થતી નથી. આથી સંધ્યા થતાં જ બંને એકબીજાના વિરહમાં ટળવળે છે. વિરહાગ્નિમાં બળતી ચક્રવાકી પોતાના પ્રિયતમ અર્થાત ચક્રવાકને કહે છે કે આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્ય હંમેશા હોય. તેની અકળામણનો ઉત્તર આપતા ચક્રવાક તેને સાચી પરિસ્થિતિ સમજાવે છે. હે સખી, જ્યાં દિવસ લાંબા હોય ત્યાં રાત પણ લાંબી જ હોવાની. માટે આ સમય પ્રણય સુખની આશા રાખવાનો શું અર્થ? દિવસ અને રાતનું નિર્માણ એ નિયતિનો વણલખ્યો મતલબ કે લખ્યા વગરનો એક કુદરતી ક્રમ છે. એને મિટાવવો અશક્ય છે.
નિયતિના આ પ્રભાવ હેઠળ ચક્રવાક અને ચક્રવાકીને જીવવું પડે છે. યુગલની આ નિયતિ છે અને આ જ તેમની વિરહ વેદના છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 5મો પ્રશ્ન. સીમ અને ઘર એ આપણે જીવંત ચિત્ર જોતા હોઈએ તેવું સોનેટ છે. આ વિધાનની સાર્થકતા સિદ્ધ કરો. જવાબ: સીમ અને ઘર સોનેટમાં કવિએ સીમમાં ચરતી ગાયો, વડલાની નીચે વગોળતી ગાયો, ઊંઘના ઝોકા ખાતી ગાયો, ચારે બાજુ પથરાયેલી અસમીમ શાંતિ, નસે નસમાં ધસી રહેલી સીમનું આબેહૂબ વર્ણન કર્યું છે. પ્રકૃતિના આ શાંત વાતાવરણમાં સાંજ થતાં સીમથી ઘર તરફ જતી ગાયોનું ધણ, ઘેર આવીને ગમાણમાં પ્રવેશતી ગાયો, ગમાણમાં બળબળતી બગાઈઓ અને ભૂખથી ટળવળતા વાછરડા માટે પ્રયોજાયેલો ભૂખથી ઉઘડતી ખાઈઓનો શબ્દ પ્રયોગ, ખીલે બંધાતી ગાયો અને ગાયના આંચળને વળગી ધાવતા વાછરડા અને એ ધાવણમાં વરસેલું આખી લીલીછમ સીમનું સત્વ વગેરેનું ક્રમશઃ કરેલું તાદૃશ વર્ણન જોતા સમગ્ર સોનેટમાં સૌંદર્ય કેવું સરસ નીરખી ઉઠ્યું છે તેની પ્રતીતિ થાય છે. જાણે આપણે જીવંત ચિત્ર જોતા હોઈએ એ રીતે એક ચિત્રકાર બનીને કવિએ પ્રકૃતિના સૌંદર્યનો ક્રમશઃ નિખારવા ભાવાનુરૂપ છંદ અને લયનો કરેલો પ્રયોગ પણ ધ્યાનાર્થક છે. તો મિત્રો, તમને સોલ્યુશન ગમ્યું હોય, મતલબ કે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, પીડીએફની પ્રાઇસ આપણે માત્ર ને માત્ર 70 રૂપિયા રાખેલી છે. જો તમારી ઈચ્છા હોય તો તમે કોલ કરીને મેળવી શકો છો. મોબાઈલ નંબર તમને કહી દઉં: 9081991931. અને મિત્રો, આપણે આ પીડીએફ માટેની ઓફર પણ હમણાં થોડા જ સમયમાં રિવીલ કરીએ. આપણે સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન મૂકી જ દેવાના છીએ. સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન બની જ ગયું છે. સ્ટેટનું ને બાકી છે, મતલબ એ મુકાઈ જશે તમારી એક્ઝામથી પહેલાં. બરાબર, તો તમને પીડીએફ ગમે તો મેળવી શકો છો તમે કોલ કરીને. અને પીડીએફ માટેની આપણે હમણાં એક મસ્ત બેસ્ટ ઓફર લોન્ચ કરીએ છીએ થોડા સમયમાં. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ સબસ્ક્રાઈબર્સ માટેની જ છે મિત્રો. ઓકે. અને જો તમને આ વિડીયોમાં તમારે મતલબ કે લાઇન ટુ લાઇન સવિસ્તાર ઉત્તર જોવા હોય, મતલબ કે સવિસ્તાર ઉત્તરથી તમારે આ વિડીયો શરૂ કરવો હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટાઈમ્સ લાઇન આપેલી છે. તેના પર તમે ક્લિક કરીને તમારો પર્સનલ જે જોવાનો હોય, મતલબ કે સવિસ્તાર જોવો તો સવિસ્તાર, ટૂંકમાં ઉત્તર જોવાય, ટૂંકમાં ઉત્તર એક વાક્યના જોવાય તો એક વાક્યના, તો તમે ટાઈમ્સ લાઇન પર ક્લિક કરીને ડાયરેક્ટ તમે તે જોઈ શકો છો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.